મારું નામ છે ડૉક્ટર ભરત કોયાણી। આજે રાજકોટના શહેરની મધ્યમાં આવેલા કબા ગાંધીના ડેલા નામે પ્રસિદ્ધ ગાંધીજીના નિવાસસ્થાનની આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ। તો ચાલો પ્રવેશ કરીએ કબા ગાંધીના ડેલામાં। આ ડેલાનું મુખ્ય પ્રવેશદ્વાર છે અને ડેલાના સ્વરૂપનું છે। અહીંયા ગાંધીજી વિશે થોડી માહિતી આપેલી છે। ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો, પણ એમના પિતાશ્રી અહીંયા દિવાન તરીકે આવ્યા એટલે ગાંધીજીની ઉંમર રાજકોટમાં આવ્યા ત્યારે 7 વર્ષની હતી। શરૂઆતના 6 વર્ષ સુધી તેઓ અન્ય સ્થળે આખો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો અને એમના પિતાશ્રીએ આ મકાન બંધાવેલું હતું। અહીંયા રહેવા આવ્યા ત્યારે ગાંધીજીની ઉંમર 13 વર્ષની હતી। ગાંધીજીના પરિવારનું આ રસોડું હતું અને અહીંયા તેઓ ડાઇનિંગ રૂમ ભોજન સ્થળ હતું। આ છે અહીંયા જે ગાંધીજીના ડેલામાં છે એમના મુખ્ય વ્યવસ્થાપક છે સુરેશભાઈ। એ આપણને થોડી માહિતી એમના પિતાશ્રી અને પુતળીબા એમના માતાશ્રી વિશે થોડીક આપશે। આ ગાંધીજીનું નાનપણનું મકાન છે। ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો। ગાંધીજીની ઉંમર 7 વર્ષની ત્યારે ગાંધીજી રાજકોટમાં રહેવા આવી ગયા। એના પિતાજી કરમચંદ ગાંધીનું ઉપનામ કબ્બા હતું, એટલે કબ્બા ગાંધી ડેલું। એના માતા પુતળીબાઈ। ગાંધીજી પ્રાથમિક હાઈસ્કૂલ ભણે ત્યાં આ મકાનમાં જતા હતા। અહીંયા રહેતા હતા, આંખડ હાઈસ્કૂલમાં ભણતા, ગાંધી કાઠિયાવાડ હાઈસ્કૂલ કહેવાતું, ત્યાં ભણતા હતા। પ્રાથમિક હાઈસ્કૂલ ભણતા ગાંધીજી અહીંયા લગ્ન થયા ત્યારે ગાંધીજી અહીંયા જતા હતા। અહીંથી પોરબંદર જઈને ગઈ હતી। ગાંધીજી વિદેશ જ્યારે ભણવા ગયા 3 પતિના ગાંધીજી આ રૂમમાં માંસ, મદિરા, સ્ત્રી સંખ્ય દૂરની પતિના પણ અહીંયા જ લીધેલી। નાનપણમાં જે બધા પડું છું જે બધા પ્રસંગ થયેલા એ અહીંયા જ થયેલા। પછી એકરારે એના પિતાજી પાસે આ મકાનમાં થયેલા। ટૂંકમાં ગાંધીજીના જે બધા બીજ રોપણ, સત્યવાદને બધા એ આ મકાનમાંથી એના બધા। ધન્યવાદ સુરેશભાઈ। આપણે પ્રવેશ કરીએ છીએ પહેલા નંબરના રૂમમાં। અહીંયા એક ઓસરીએ 4 ઓરડાઓ આવેલા છે। એમાં પહેલા અહીંથી આપણે પ્રવેશ કરીએ છીએ। હવે આ પ્રવેશ કરીએ આમ ચારે બધા રૂમોની અંદર ગાંધીજીના જીવનના જુદા જુદા પ્રસંગોના ફોટોગ્રાફ્સ, એની બાજુમાં થોડા થોડા લખાણો એ વિશેની માહિતી આપેલી છે। આ ચારે 4 રૂમની પાછળનો ભાગ કહી શકાય એવો વરંડો છે અને ત્યાં પણ ગાંધીજીના જુદા જુદા જીવનના પ્રસંગો વિશેના ફોટોગ્રાફ્સ, ચિત્રો વગેરે આપેલ છે। અને મકાનની ઊંચાઈ જોઈએ તો ઘણી બધી જોવા મળે છે। જૂના સમયમાં જે ઊંચા મકાનો હતા અને નળિયાવાળા મકાનો હતા એમાંનું આ એક મકાન લાગે છે અને આ એક રિનોવેટ કરેલું, સમારકામ કરેલું મકાન છે એટલે તમને આધુનિક નવું લાગે, પણ ભૂકંપ વખતે આ ખૂબ જર્જરિત અવસ્થામાં હતું। 1920માં આ ગાંધીજીના વારસદારોએ આ મકાન વેચી નાખેલું અને આઝાદી પછી આપણા જે સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી હતા ઢેબરભાઈ, એમણે આ મકાન સરકાર દ્વારા ખરીદ્યું અને પછી અત્યારનું આ મકાનનું સંચાલન એક ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે। સરકારી માલિકી છે, પણ વ્યવસ્થાપન અને જાળવણી અને સંચાલન આ બધું ગાંધી સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે। ચાલો આપણે વરંડાના પાછળના ભાગોથી ચાલતા જઈએ અને છેલ્લા રૂમ, ચોથા રૂમમાં પ્રવેશ કરીશું। આ ચોથા રૂમમાં આપણે પ્રવેશ કરીએ છીએ। ત્યાં એક મને અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું કે ગાંધીજી યુનિલોક્યુલર માઇક્રોસ્કોપમાં લેપ્રસી બેસિલાઈનું જોઈ રહ્યા છે। એઝ એ પેથોલોજીસ્ટ મને આ ગર્વ લાગ્યો કે ગાંધીજી એ વખતમાં પણ લેપ્રસીના દર્દીઓના ઉપચાર કરતા અને સ્વયં લેપ્રા બેસિલાઈનું નિરીક્ષણ માઇક્રોસ્કોપ દ્વારા કરતા હતા।
આપણે જોઈ શકીએ છીએ કે જુદા જુદા વિદેશોમાંથી આવતા નાગરિકોને પણ અહીંયા જોવા મળે છે. એમનું આકર્ષણનું એક કેન્દ્ર છે. અત્યારે આપણે બીજા રૂમમાં પ્રવેશી રહ્યા છીએ, જ્યાં ગાંધીજીનું સ્ટેચ્યુ છે. એમને પગે લાગવાનું ચૂકતો નથી. હવે આપણે પ્રવેશીએ છીએ એક અન્ય રૂમમાં. ત્યાં પણ ગાંધીજીની મૂર્તિ છે અને ત્યાં આપણે નમસ્કાર કરીએ છીએ. અને ત્યાં પણ અહીંયા આ રૂમમાં પણ ગાંધીજીના જુદા જુદા પ્રસંગો બતાવેલા છે. આ ડેલાની ઉપરનો જે અગાસીનો ભાગ દેખાય છે, ત્યાં પહેલા ઓરડો હતો અને જે માલિકે 1920માં મકાન ખરીદ્યું એ ઓરડો પાડી અને ત્યાં અગાસી બનાવેલી. એ ઓરડામાં ગાંધીજી પોતે રહેતા હતા. અને અહીંયા ગાંધીજીના જ્યારે લગ્ન થયા ત્યારે જાન અહીંથી પોરબંદર ગઈ હતી, કસ્તુરબા અહીંયા આવ્યા, એમના જે સ્કૂલિંગ અહીંયા થયું અને જીવનના જે ખાટા મીઠા પ્રસંગો છે એ આ જ ઘરમાંથી અહીંથી વિદાય ભણવા ગયા. એટલે આપણે માટે, ભારતવાસીઓ માટે એક આ ખૂબ જ પવિત્ર સ્થળ છે. અને એ જ્યારે મુલાકાત લઈએ રાજકોટની, ત્યારે આ સ્થળની અચૂક મુલાકાત લેશો એવી મારી આપ સૌને વિનંતી છે. ધન્યવાદ.